તો આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 156મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર ખાતેના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। દર વર્ષની પરંપરા મુજબ કીર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી। કીર્તિ મંદિર ખાતે મહાનુભાવો અને શહેરીજનો હાજર રહ્યા હતા। તો આજે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ઉજવણી થઈ રહી છે। 156મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે દર વર્ષની પરંપરા મુજબ કીર્તિ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભાનું। તેમાં પરંપરાનો પ્રમુખ શબ્દ રહ્યો છે। પૂજ્ય બાપુએ તેનો અર્થ એ પણ આપણા ભીતરના આત્મબળને જગાવી પાયો સત્યના વિજયના પર્વ વિજયાદશમીની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। એવા સત્યના પૂજારી મહાન યુગ પુરુષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તેમની દિવ્ય ચેતનાને પણ કોટી કોટી વંદન કરું। મહાત્મા ગાંધીજીને યાદ કરતા આપની નજર સમક્ષ એક સેવાભાવી સંત, અહિંસાના ઉપાસક, અદના વિશ્વવાળાનું ચિત્ર ઉપસી આવે છે। આ માટીમાં જન્મેલા મોહનદાસ ગાંધી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે।